જ્ઞાન ગંગા સત્સંગ ચેનલમાં પધારેલા ભગવત પ્રેમી ભક્તોનું સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, સોમથી શનિ સોજે 6 કલાકે શ્રીમદ ભગવદ ગીતા રોજ એક શ્લોકનો સત્સંગ અને રવિવારે સનાતન ધર્મ વિશેની પર્વ, સંસ્કૃતિ, પ્રણાલી, સાધના વિશેની શાસ્ત્ર આધારિત માહિતીનો વિડીયો મુકાશે। તો જોતા રહો અને વધુના વધુ જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં। તો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। सद्गुरुना चरणों અને વ્યાસપીઠને નમન કરી વાણીની દેવી માં શારદા અને વિઘ્નહર્તા ગણેશજીને યાદ કરી વિષયના શ્રી ગણેશ કરીએ। શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો 6 આત્મ સંયમ યોગ શ્લોક નંબર 9। સૃહમિત્રાયુદાસીન મધ્યસ્થ દેશ બંધુષુ સાધુષ્યપી ચ પાપેષુ સમબુદ્ધિ वशिष्यते। सुहृद, मित्र, शत्रु, उदासीन, मध्यस्थ, द्वेष पात्रमो, બંધુઓમાં, સજ્જનોમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર અત્યંત શ્રેષ્ઠ છે। તો મિત્રો, વિડીયોના અર્થને વિસ્તારથી જોઈએ કે ભગવાને 8મા શ્લોકમાં વસ્તુ પ્રત્યે, પદાર્થ પ્રત્યે સમતા રાખનાર વિશે વાત કરી, પરંતુ વસ્તુ કે પદાર્થ સામી પ્રતિક્રિયા નથી આપતી, જેથી સમભાવ, સમતા રાખવી શાયદ સહેલી લાગે અથવા છે, પરંતુ સજીવ પ્રાણી અને એમાંય માનવ જેમ મનુષ્ય પૂજા કરતા એ સમજતો હોય છે કે ભગવાન માતાજી બધું જ જોઈ રહ્યા છે। એ જ મનુષ્ય ધંધા, રોજગાર પર કે સંસારી વ્યવહારમાં ભૂલી જાય છે કે ભગવાન કે માતાજી બધું જોઈ રહ્યા છે અને ગમે તે કર્મ કરતો જાય છે। તેવી જ રીતે એકાંતમાં, સમાધિમાં, ધ્યાન ભજન વખતે સમતા સ્વાભાવિક ચાલો આવી જાય, પરંતુ ચાલુ વ્યવહારમાં અલગ અલગ ગુણોના વ્યક્તિઓ સાથે સમતા રાખવી બહુ કઠિન છે। તો સાચો માપદંડ સ્થિરતા પ્રાપ્ત પુરુષની, પૂર્ણતા પ્રાપ્ત મહાપુરુષની ખરી કસોટી સંસારમાં તેના વ્યવહાર વખતે મન સ્થિતિ ઉપર થાય છે। તેની મન સ્થિતિ ઉપર આધારિત છે કે તે જ સંસારમાં સર્વ જન સમુદાય પ્રત્યે વ્યવહારમાં પણ પક્ષપાત રહિત, રાગ દ્વેષ રહિત, માન અપમાન વખતે પણ સમ અને સામેની વ્યક્તિ દ્વારા મળતી અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચે પણ સમતા, સમબુદ્ધિ જાળવી રાખે છે। તેની બુદ્ધિમાં, તેના વિચારોમાં, તેના આચરણમાં વિષમતા કે પક્ષપાત કોઈ પણ પરિસ્થિતિમાં તો થતો નથી ને। આવો સમદ્રષ્ટિ વાળો પુરુષ શ્રેષ્ઠ છે તેવું ભગવાન કહે છે। તો મિત્રો, દરેક શબ્દનો વિસ્તારથી અર્થ જોઈએ કે સુહૃદ એટલે કે માતાની જેમ, પરંતુ માતાની મમતા એટલે કે મારું બાળક છે તેવું, પરંતુ ત્યાગીની મમતા, ત્યાગી મમતા રહિત, સૌનું હિત કરનાર, સૌનું ભલું કરનાર અને સૌનું ભલું ઈચ્છનાર હોય છે, તેથી તેને સુહૃદ કહે છે। મિત્ર એટલે કે મિત્ર સાથે મિત્ર જેવો વ્યવહાર એટલે કે ઉપકારના બદલામાં ઉપકાર કરનાર, તેને મિત્ર કહેવાય। અરી એટલે કે દુશ્મન, જો દુશ્મનનું પણ હિત કરનાર, હિત જોનાર, હા, જોનારને લાગે કે દુશ્મન સાથે દુશ્મન જેવો વ્યવહાર કરે છે, પરંતુ ત્યાગીનું, જ્ઞાનીનું અંતર તેના પ્રત્યે હિત જ ઈચ્છતું હોય છે। પછી ઉદાસીન ભાવ, તો ઉદાસીન એટલે કે પોતાની જાત પ્રત્યે બેખબર, મળી તો પણ શું અને ન મળી તો પણ શું, જે મળે તે હરિહરિ। મધ્યસ્થ એટલે કે એ વ્યક્તિ, બંને વ્યક્તિનો જન સમુદાયનો સેતુ હોય છે કે બંનેનો માટે તટસ્થ રહી સુખરૂપ બંનેનું હિતનું સમાધાન કરનાર એટલે મધ્યસ્થી। બંધુ એટલે કે સંબંધી જેવો ભાવ કે આપણે ઓળખતા ન હોઈએ તો પણ તેમના વ્યવહારથી આપણને એવું જ લાગે કે આ આપણા પોતાના જ છે। હવે બીજી લીટી કે સાધુ સ્વભાવનું આચરણ કરનાર અને પાપ આચરણ કરવા વાળા વચ્ચે અંતર જરૂર રાખે છે, પરંતુ તેના હૈયામાં બંનેનું હિત જ સમાયેલું હોય છે। સાધુ સ્વભાવ વાળાને પ્રોત્સાહિત કરી તેનું મનોબળ વધારે છે અને પાપાચારણ વાળાનું તાડન કરી, ઠપકો આપી, ડર બતાવી તેનું મનોબળ ઘટાડી તેના કંટ્રોલમાં રાખે છે, પરંતુ બંને માટે તેના મનમાં લગાર પણ, રાગ કે દ્વેષ હોતો નથી। બંને વિરુદ્ધ ક્રિયાઓમાં પણ, આચરણમાં પણ તેના હૃદયથી બંનેનું હિત, બંનેનું ઉત્થાન, બંનેના વિકાસની ભાવના જ સમાયેલી હોય છે। આવા વ્યક્તિના અંતઃકરણમાં વિષમ ભાવ બિલકુલ હોતો નથી। મૂળ વ્યવહાર દરેક માટે અલગ અલગ જરૂર હોઈ શકે,
પરંતુ ભાવમાં સૌનું હિત જ મુખ્યત્વે જોવું તે સંભાવ સ્થિતિ છે. તેથી જ શાસ્ત્રોમાં આજ્ઞા છે કે સમ દર્શન કરો પણ સમ આચરણ નહીં. સૌનામાં પરમાત્માનું દર્શન જરૂરી છે, પરંતુ દરેક સાથે જેવા સાથે તેવો વ્યવહાર, પરંતુ અંતકરણમાં વિષમતા નહીં, સમતા, બીજાનું સર્વનું હિતની ભાવના આ જ સાચી સમતા છે. મુખ્યત્વે સંસારમાં વ્યક્તિની દ્રષ્ટિ બીજાના આચરણ ઉપર હોય છે અને આચરણ જોઈને તેની યોગ્યતાનો માપદંડ નક્કી કરે છે કે આ આવો વ્યક્તિ છે, આ સારો વ્યક્તિ છે, આ ખોટો વ્યક્તિ છે. પરંતુ સાધકે બહારનું આચરણ ન જતો તેના આચરણના અંતર્ગત તેનો ભાવ શું છે તે મહત્વનું છે. તેના ઉપર દ્રષ્ટિ રાખવી જરૂરી છે. તેના ઉપર વ્યક્તિનું સાચું મૂલ્યાંકન થાય. જેમ એક લૂંટારો છે જે હથિયાર દેખાડીને તમને લૂંટે છે તો તમને દુઃખ થાય છે. જ્યારે બીજો વ્યક્તિ જે ડોક્ટર છે જે તમારામાં હથિયાર ઘુસાડી દે છે તો પણ તમે તેને ભગવાન માનો છો, સાથે સાથે રાજી ખુશીથી ફીસ પણ આપો છો. તો રહી ભાવ મહત્વનું છે. પહેલોનો ફક્ત હથિયાર બતાવે છે તો પણ તમને ડર લાગે છે અને તેને તમે ખરાબ ગણો છો. જ્યારે બીજો હથિયાર ઘુસેડી દે છે તો પણ તમને ડર નથી લાગતો અને તમે તેને સારો વ્યક્તિ માનો છો. તો અહીં ભગવાન વ્યક્તિનું મૂલ્યાંકન તેના બાહ્ય આચરણથી નહીં પરંતુ તેના ભાવ ઉપર સાચું મૂલ્યાંકન થાય તેવું ઈચ્છે છે. ટૂંકમાં ગીતાની દ્રષ્ટિએ સમત્વ યોગ ઉચ્ચતે અધ્યાય 2 શ્લોક નંબર 48. જો સમતા આવી ગઈ તો બીજું કોઈ જ ગુણની જરૂર આવશ્યકતા રહેતી નથી, કારણ કે સમતા સર્વ ગુણોની ખાણ છે. અહીં મુખ્યત્વે 2 ગુણોનું વિશેષ વર્ણન છે, સમતા અને વિષમતા. સમતા એટલે સમ રહેવું, પરમાત્મા તત્વનો આ સમગુણ છે, અને વિષમતા એ પ્રકૃતિ તત્વ એટલે કે માયાનો ગુણ છે. જેટલા તમે સમતાની નજીક જશો તેટલા પરમાત્માના નજીક જશો, જેટલા વિષમતાની નજીક જશો તેટલા સંસારની નજીક. કહેવાનો ભાવ એ છે કે સમતા જેને પ્રિય છે તેને પરમાત્મા પ્રિય છે અને તે પરમાત્માને પણ પ્રિય છે, અને જેને વિષમતા પ્રિય છે તેને સંસારી ભોગ પદાર્થો પ્રિય છે, પરંતુ સંસાર તેને પ્રિય છે, પરંતુ સંસાર તેને પ્રિય છે. જેવી રીતે વસ્તુ એક હોવા છતાં તેની લાયકાત અલગ અલગ હોય છે. દાખલા તરીકે 100 ગ્રામ સોનાની વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવીએ અને 100 ગ્રામ કૂતરાની સોનાની મૂર્તિ બનાવીએ તો કિંમતમાં અને સોનાની દ્રષ્ટિએ મૂર્તિ એક લાગે, પરંતુ ભગવાનની મૂર્તિ સર્વથી શ્રેષ્ઠ છે, પૂજનીય છે, આદરને પાત્ર છે, જ્યારે કૂતરાની મૂર્તિ અપૂજનીય છે. તેવી જ રીતે તત્વની દ્રષ્ટિએ સર્વમાં પરમાત્મા છે, પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ જેમ માતા, બહેન, પત્ની દરેક સાથે અલગ વ્યવહાર એ શાસ્ત્રીય સંમત છે, એમ સમત્વ યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, તેમાં આ ત્રણેય યોગમાં સમતા જરૂરી છે, અને પરંતુ કર્મ માર્ગમાં વિશેષ જરૂરિયાત અને વિશેષ સાવધાની રાખવી પડે છે, કારણ કે કર્મમાં સહયોગની જરૂર પડે છે, બીજા બધા માર્ગોમાં સહયોગની જરૂર પડતી નથી. માટે સાવધાની રાખવાથી સાધકમાંથી સિદ્ધ થઈ જાય છે, કારણ કે પ્રેક્ટિકલ પ્રયોગશાળા છે. કર્મ માર્ગ એ પ્રેક્ટિકલ પ્રયોગશાળા છે, જ્યારે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ એ થિયરિકલ પ્રયોગશાળા છે. તેમાં ખાલી માનસિક પ્રયોગ કરવામાં આવે છે, જ્યારે આ શારીરિક ક્રિયાનો પ્રયોગ કરવામાં આવે. તો મિત્રો, આગળના વિડીયોમાં આગળના શ્લોકમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. સુંદરના ગુણ ગાવો રે મેરે શ્યામ સુંદરના ગુણ ગાવો રે મેરે શ્યામ સુંદરના, मेरे श्याम सुंदर नाम, मेरे कृष्ण चंद्र नाम, मेरे श्याम सुंदर नाम, मेरे मुरली मनोहर नाम. गुण गावो रे भक्तो श्याम सुंदर नाम. गुण गावो रे भक्तो श्याम सुंदर नाम.